1. તાજેતરમાં ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન જેકમેનનું નિધન થયું હતું. તેઓ કયા દેશ વતી ક્રિકેટ રમતા હતા? તો કે ઇંગ્લેન્ડ. આપણા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે તેમનો જન્મ ભારતના સિમલા ખાતે થયો હતો. સેકન્ડ ક્વેશ્ચન છે કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 100મી ટેસ્ટ મેચનું આયોજન થયું હતું. બરાબર, તો આ ક્રિકેટ મેચનું આયોજન કયા ક્રિકેટના મેદાન પર કરવામાં આવ્યું હતું? તો કે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે કે MCG ખાતે કરવામાં આવ્યું હતું. બરાબર છે. આગળ વધીએ તો દેશમાં સૌથી નાની ઉંમરે મેયર બનવાનો રેકોર્ડ કોને નોંધાવ્યો? તો કે આર્યા રાજેન્દ્રન. ક્યાંના તેઓ નવા મેયર બન્યા છે? તો કે 21 વર્ષની ઉંમરે તેઓ કેરળના તિરુવનંતપુરમના મેયર બન્યા છે. આગળ વધીએ. વાઇલ્ડ સન રોઝની તાજેતરમાં કઈ નવી પ્રજાતિ મળી આવી? તો કે પોર્ટુલાકા લાલજી. પોર્ટુલાકા લાલજી નામની વાઇલ્ડ સન રોઝની નવી પ્રજાતિ આંધ્રપ્રદેશમાં મળી આવી છે. આ પ્રજાતિનું નામ પ્રખ્યાત વનસ્પતિ શાસ્ત્રી લાલજી સિંહના નામ પર રાખવામાં આવ્યું છે. આગળ વધીએ તો ગ્લોબલ સોકર એવોર્ડ્સમાં પ્લેયર ઓફ ધ સેન્ચુરીથી કયા ફૂટબોલના ખેલાડીને સન્માનિત કરવામાં આવ્યા? તો કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. તેઓ કયા દેશના ફૂટબોલ ખેલાડી છે? તો કે પોર્તુગલ. બરાબર છે. ગ્લોબલ સોકર એવોર્ડ્સમાં રિયલ મેડ્રિડ ક્લબ ઓફ ધ સેન્ચુરી બની હતી. બરાબર. પ્લેયરની વાત કરવામાં આવે તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ક્લબની વાત કરવામાં આવે તો રિયલ મેડ્રિડ. બરાબર. આગળ વધીએ. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ તાજેતરમાં કોને સોંપવામાં આવ્યું? તો કે પ્રકાશ શાહને. આગળ છે થોબલ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તાજેતરમાં ગૃહમંત્રી શ્રી અમિત શાહે ક્યાં કર્યું હતું? તો કે મણિપુરના ઇમ્ફાલ ખાતે. 8મો ક્વેશ્ચન છે કયા રાજ્યના શાળાના અભ્યાસક્રમમાં શીખ ગુરુઓના ઇતિહાસનો સમાવેશ કરવામાં આવશે? તો કે ઉત્તર પ્રદેશ. 9મો ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ધાર્મિક સ્વતંત્રતા વિધેયક 2020ને પસાર કરવામાં આવ્યું હતું? તો કે મધ્યપ્રદેશ. જનતા દળ યુનાઇટેડના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો કે રામચંદ્ર પ્રસાદ. જનતા દળ યુનાઇટેડ મુખ્ય રૂપથી બિહાર અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં રાજ્ય પાર્ટી છે. આગળ છે સેન્ટર ફોર બિઝનેસ એન્ડ ઇકોનોમિક રિસર્ચ એટલે કે CBER અનુસાર ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા બનશે? તો કે વર્ષ 2025 સુધીમાં. CBER અનુસાર ભારત વર્ષ 2030 સુધીમાં વિશ્વની 3જી મોટી અર્થવ્યવસ્થા બનશે. CBER એ લંડનમાં આવેલી થિંક ટેન્ક છે. આગળ છે તાજેતરમાં કયા રાજ્યએ તેની શાળાઓમાં 27 ડિસેમ્બરને શહીદજાદા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી? તો કે સાહિબજાદા દિવસ તરીકે ઉત્તર પ્રદેશ રાજ્યએ 27 ડિસેમ્બરને ઉજવવાની જાહેરાત કરી છે. તાજેતરમાં દીવના કયા બીચ ઉપર બ્લુ ફ્લેગ બીચનું ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું? તો કે ગોગલા બીચ ઉપર. ડેનમાર્કની સંસ્થા ફાઉન્ડેશન ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા ગોગલા બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. આગળનો ક્વેશ્ચન છે તાજેતરમાં ભારતની સૌથી નાની વયે મેયર બનનારી કેરળની આર્યા રાજેન્દ્રન કઈ રાજકીય પાર્ટીના સભ્ય છે? તો કે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ. આગળ વધીએ. તાજેતરમાં સોનુ સૂદે કયા નામે તેમની આત્મકથા પ્રકાશિત કરી હતી? તો કે આઈ એમ નો મસીહા. આ બુકના સહલેખક મીના અય્યર છે. આગળ ક્વેશ્ચન છે તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા પાકની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો હતો? તો કે ડુંગળી. તાજેતરમાં ભારતીય રેલવે દ્વારા કયા સ્થળ પર રેલ કોચ ફેક્ટરીનું અનાવરણ કરવામાં આવ્યું હતું? તો કે મહારાષ્ટ્રના મરાઠાવાડામાં. ભારતના પ્રથમ સોશિયલ ઇમ્પેક્ટ બોન્ડ્સ કોની વચ્ચે થયા હતા? તો કે પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન અને યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. અહીં સોશિયલ ઇમ્પેક્ટ બોન્ડને પે ફોર સક્સેસ બોન્ડ અથવા પે ફોર સક્સેસ ફાઇનાન્સિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. સોશિયલ ઇમ્પેક્ટ બોન્ડ મૂળભૂત રીતે પબ્લિક સેક્ટર ઓથોરિટી સાથેનો કરાર છે જે વધુ સારા સામાજિક પરિણામો માટે ચૂકવણી કરે છે. આ કરાર નાગરિકોના વિશિષ્ટ જૂથોને લક્ષ્યાંકિત કરી તેને સુધારવાનો પ્રયત્ન કરે છે.
આગળનો 19મો ક્વેશ્ચન છે, ગુજરાત રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે રૂપિયા 3,500 કરોડની ગુજરાત સરકારની કિસાન સૂર્યોદય યોજનાનો વડાપ્રધાનશ્રીએ ગુજરાતના કયા સ્થળેથી વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો? તો કે જુનાગઢ ખાતેથી. પીએમએ 24 ઓક્ટોબર 2020ના રોજ જુનાગઢ ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો, જેમાં પ્રાથમિક તબક્કે દાહોદ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 1055 ગામડાને આવરી લઈ 1 લાખ ખેડૂતોને તેનો લાભ અપાયો હતો. 20મા ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો તાજેતરમાં ઉત્તરાખંડના રાજ્યપાલશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઉત્તરાખંડના રાજ્યપાલશ્રીનું નામ જણાવો? તો કે બેબી રાણી મૌર્ય. આગળ છે, તાજેતરમાં પીડી કાદીરનું 98 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો કે ફેશન ઉદ્યોગ. તાજેતરમાં વર્ષ 2020નો પ્રતિષ્ઠિત એન્જિનિયર પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો કે વીકે યાદવને. વીકે યાદવ રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ છે. તેઓને આ પુરસ્કાર રેલવેમાં આધુનિકીકરણ કરવામાં આવેલા વિભિન્ન સુધારાઓને કારણે આપવામાં આવ્યો છે. પ્રતિષ્ઠિત એન્જિનિયર પુરસ્કાર ઇન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દ્વારા આપવામાં આવે છે. 23મો ક્વેશ્ચન છે, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે બહારના અંતરિક્ષના શાંતિપૂર્ણ ઉપયોગ માટે સહયોગ માટે હસ્તાક્ષર કર્યા છે? તો કે ભૂતાન. તાજેતરમાં જોકો વેલીમાં ભયાનક આગ લાગી હતી, તે ક્યાં આવેલી છે? તો કે મણિપુર નાગાલેન્ડ સરહદ પર તે આવેલી છે. આગળ છે, તાજેતરમાં શ્રી મુકેશભાઈ અંબાણીને પાછળ રાખી એશિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ કોણ બન્યું છે? તો કે ચીનના જોંગ શાનસાન. ચીનના જોંગ શાનસાન બેવરેજીસ અને બોટલબંધ પાણીનો બિઝનેસ કરી રહ્યા છે. વર્ષ 2021માં અમદાવાદ ખાતે કેટલામો સપ્તક સંગીત સમારોહ યોજાઈ રહ્યો છે? તો કે 41મો. કોલા લીઝ નોઝ ચામાચીડિયા ભારતમાં ક્યાં જોવા મળે છે? તો કે કર્ણાટકના કોલાર જિલ્લાની ગુફાઓમાં તે જોવા મળે છે. તાજેતરમાં ભારતીય સેનાના જનરલ મનોજ મુકુંદ નરવણેને કયા દેશનો ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું? તો કે દક્ષિણ કોરિયા. તાજેતરમાં પીએમ એ કયા નવા વર્ષ પ્રારંભે કઈ કવિતા લખી ટ્વિટર પર શેર કરી હતી? તો કે અભી તો સૂરજ ઉગા હૈ. બરાબર. કોવિડ-19ની કઈ રસીને આપાત સ્થિતિમાં ઉપયોગની મંજૂરી સૌપ્રથમ ભારતમાં આપવામાં આવી હતી? તો કે કોવિશિલ્ડ. કોવિશિલ્ડ ઓક્સફર્ડની વેક્સિન છે, જેનું ભારતમાં ઉત્પાદન સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે, અને આ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એ પુણે ખાતે આવેલી છે. બરાબર. અહીં ઓક્સફર્ડ વત્તા યુકેની કંપની એસ્ટ્રાઝેનિકા દ્વારા તેનું વિકસાવવામાં આવ્યું છે અને ઉત્પાદન સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુણે ખાતે કરવામાં આવશે. આગળ વધીએ તો ગર્ભપાતને કાયદેસરતા તાજેતરમાં કયા લેટિન અમેરિકન દેશે આપી હતી? તો કે આર્જેન્ટિના. નવા કાયદા હેઠળ આર્જેન્ટિનાએ ગર્ભાવસ્થાના 14મા અઠવાડિયા સુધી ગર્ભપાતને મંજૂરી આપી છે. ભારતમાં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ 2020 મુજબ 24મા અઠવાડિયા સુધીના ગર્ભાવસ્થાના ગર્ભપાતની કાયદેસરતા છે. આગળ વધીએ, કયું રાજ્ય ખેડૂતોની આવક બમણી કરવા માટે કિસાન કલ્યાણ મિશન શરૂ કરશે? તો કે ઉત્તર પ્રદેશ. અવકાશી ભંગાની સમસ્યા ટાળવા કયા દેશ લાકડાના સેટેલાઇટ બનાવવાની યોજના ઘડી રહ્યા છે? તો કે જાપાન. તાજેતરમાં ભારત ક્યારથી ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુએનએસસીનું અસ્થાયી સભ્ય બન્યું છે? તો કે 1 જાન્યુઆરી 2021. ભારત યુએન સલામતી સમિતિના અસ્થાયી સભ્ય તરીકે 2 વર્ષ સુધી રહેશે. તાજેતરમાં કયા દેશે એકતાની ભાવના દર્શાવવા તેના રાષ્ટ્રગીતમાં એક શબ્દ બદલ્યો હતો? તો કે ઓસ્ટ્રેલિયા. એકતાની ભાવના દર્શાવવા ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતમાં એક શબ્દ બદલવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા રાષ્ટ્રગીતની બીજી પંક્તિ ફોર વી આર યંગ એન્ડ ફ્રી થી બદલી ફોર વી આર વન એન્ડ ફ્રી કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેર છે. હવે આજના કેટલાક બનાવ્યા વિશે વાત કરી લઈએ. તો ખુશ્બુ ગુજરાત કી મેગઝીનમાં પ્રથમ પેજ પર તાજેતરમાં ગુજરાતના કયા પ્રસિદ્ધ સ્થળનો ફોટો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો? તો કે ઈડરના ઈડરિયા ગઢનો. દેશની સૌથી મોટું એક્વેરિયમ તથા ગ્લોબલ રોબોટિક ગેલેરી ગુજરાતના કયા સ્થળે નિર્માણ પામી રહી છે? તો કે અમદાવાદની સાયન્સ સિટી ખાતે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના નવા મેનેજિંગ ડિરેક્ટર પદે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે કેસી સંપતની. ઇસરોના અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર તરીકે તાજેતરમાં કયા ગુજરાતીની નિમણૂક કરવામાં આવી છે? તો કે નિલેશભાઈ દેસાઈની. તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે બુલિયન વોલ્ટ સર્વિસીસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો? તો કે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં. તાજેતરમાં ન્યૂ ઇનોવેશન ચેલેન્જ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો કે જલ જીવન મિશન અને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એટલે કે DPIIT દ્વારા. આગળ છે INS કેલ્તાનને તાજેતરમાં કયા મિશન અંતર્ગત કંબોડિયા મોકલવામાં આવ્યું હતું? તો કે મિશન સાગર 3 અંતર્ગત. આ સાગરનું પૂરું નામ શું છે? તો કે સાગરનું પૂરું નામ થશે સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન. બરાબર. તાજેતરમાં સ્ટાન્ડર્ડ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસીની દરખાસ્ત કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે IRDAI દ્વારા. આગળ વધીએ તો કયો દેશ 5i નેટવર્કમાં જોડાશે? તો કે જાપાન. વર્તમાનમાં 5i નેટવર્ક કયા દેશોનો સમાવેશ થાય છે? તો કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન, US અને ન્યુઝીલેન્ડ. આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા ક્રિકેટરને 152 વર્ષ જૂનો જોની મુલાક મેડલ આપવામાં આવ્યો હતો? તો કે અજિંક્ય રહાણેને. જોની મુલાક મેડલ મેળવનાર પ્રથમ ક્રિકેટરનું નામ જણાવો? તો કે અજિંક્ય રહાણે. કયા રાજ્યમાં રાજ્ય દ્વારા સંચાલિત તમામ મદરસાઓને નાબૂદ કરી શાળાઓમાં રૂપાંતરિત કરવામાં આવશે? તો કે આસામ. અરુણ જેટલી સ્ટેડિયમમાં શ્રી અરુણ જેટલીની પ્રતિમાનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે અમિત શાહ દ્વારા. અરુણ જેટલી સ્ટેડિયમનું અગાઉ નામ શું હતું? તો કે ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ. અરુણ જેટલી સ્ટેડિયમમાં મૂકવામાં આવેલી શ્રી અરુણ જેટલીની પ્રતિમાનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે પ્રસિદ્ધ શિલ્પકાર શ્રી રામ સુથાર દ્વારા. તાજેતરમાં શ્રીનગરની કઈ કોલેજને તેની સંરક્ષણ પરિયોજના માટે યુનેસ્કોનો એશિયા પેસિફિક પુરસ્કાર આપવામાં આવ્યો હતો? તો કે અમરસિંહ કોલેજ. તાજેતરમાં આંખોના કેન્સર માટે પ્લેક ચિકિત્સા પદ્ધતિ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી? તો કે બાબા એટોમિક રિસર્ચ સેન્ટર બાર્ક. આંખોના કેન્સર માટેની પ્લેક ચિકિત્સા પદ્ધતિમાં કયું રેડિયોએક્ટિવ તત્વ વપરાય છે? તો કે રુથેનિયમ 106. તાજેતરમાં ઇસરોના અધ્યક્ષ કે સિવાનનો કાર્યકાળ કેટલા વર્ષ વધારવામાં આવ્યો? તો કે 21. બરાબર, અહીં ઇસરો છે. આગળ વધીએ તો વ્યાપક ડેટા નીતિ તૈયાર કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો કે પંજાબ. બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે કાર્ય કરનાર કયા માનવાધિકાર કાર્યકરનું તાજેતરમાં કેનેડાના ટોરોન્ટો ખાતે નિધન થયું હતું? તો કે બાનુ કરીમા બલુચ. બ્રિટિશ ક્વીને તાજેતરમાં કયા કાર રેસરને નાઇટહુડનો ખિતાબ આપ્યો હતો? તો બ્રિટિશ ક્વીને તાજેતરમાં લ્યુઇસ હેમિલ્ટનને નાઇટહુડનો ખિતાબ આપ્યો હતો.